નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો સોનાના ભાવમાં થયો છે ભારે ઘટાડો। સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ચાંદીમાં થોડો વધારો થયો છે। 24 કેરેટ સોનું 1427 રૂપિયા સસ્તું થઈને 95,718 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર આવી ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું 87,678 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે। ચાંદી માત્ર 5 રૂપિયા વધીને 1,05,290 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે। છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં ભારે વધઘટ પણ જોવા મળી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં ગઈકાલ રાત યુક્રેન માટે ખૂબ જ ભયાનક રહી હતી, જ્યારે રશિયાએ યુક્રેન ઉપર 479 ડ્રોન અને 20 મિસાઇલો દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે। યુક્રેની વાયુસેનાએ કહ્યું છે કે આ હુમલામાં ખાસ કરીને દેશના મધ્ય અને પશ્ચિમ વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે। થોડા દિવસો પહેલાં યુક્રેને રશિયાની એરબસને નિશાન બનાવી હતી અને ત્યારબાદ કરવામાં આવેલો આ સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રેડિટ સોસાયટીના નામે લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે। સમાચાર મળી રહ્યા છે કે ચોટીલામાં ચામુંડા ક્રેડિટ સોસાયટીના નામે ગ્રાહકો સાથે છેતરપિંડી આચરી હોવાનું સામે આવી રહ્યું છે। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં ગ્રાહકો સાથે 1.80 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે। ખાસ કરીને પ્રમુખ અને એજન્ટો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર। શિક્ષક ભરતી પ્રક્રિયાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે જુલાઈ મહિનાના અંત સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે। કુબેર ડિંડોરે દાવો કર્યો છે કે તેમણે જણાવ્યું છે કે 2200 આચાર્યોની ભરતી પૂરી થઈ ગઈ છે। આ સિવાય 2260 શિક્ષકો હાજર પણ થઈ ગયા છે। જુલાઈમાં પૂરેપૂરી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસની કોર કમિટીની બેઠકનું આયોજન। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયમાં કોર કમિટીની બેઠક થઈ હતી। આ બેઠક કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં થઈ, જેમાં પ્રદેશ અધ્યક્ષ MLA સહિત કમિટીના સભ્યો હાજર રહ્યા હતા। આ બેઠકમાં પેટા ચૂંટણી, ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસાને લઈને હવામાન નિષ્ણાતોની મોટી આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે। હજુ પણ આવતીકાલથી આ વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થાય અને 14 જૂન પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી વધારે તીવ્ર બનશે। તેમના મતે જણાવ્યું છે કે 20 જૂનથી ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જનારા માટે કામના સમાચાર સામે આવ્યા છે। હવેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જનારા લોકો માટે જે સરકારી, ખાનગી શાળા કે કોલેજના વિદ્યાર્થીઓનું જૂથ હોય, દિવ્યાંગ વ્યક્તિઓનું જૂથ અને સરકારી કે અર્ધ સરકારી સંસ્થાઓનું જૂથ હશે, તેમને ટિકિટના દરમાં 50% રાહત મળશે। સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિયામક સત્તા મંડળે ગવર્નિંગ બોર્ડની મિટિંગમાં આ નિર્ણય લેવાયો છે। જૂથમાં ઓછામાં ઓછા 15 વ્યક્તિ હોવા જોઈએ। અહીં વોકવે છે, ત્યાં સ્પ્રિંકલ પણ મૂક્યા છે। પ્રવાસન સ્થળો ઉપર એર કન્ડિશનર પણ જોવા મળ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિદ્ધુ મૂસેવાલાની ડોક્યુમેન્ટરી ઉપર વિવાદ થઈ રહ્યો છે। પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા પર બનેલી ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગને લઈને વિવાદ ઊભો થયો છે। પિતા બલકૌરસિંહે ચેનલ દ્વારા બનાવવામાં આવેલી ડોક્યુમેન્ટરી સામે સખત વાંધો વ્યક્ત કરતી કાનૂની નોટિસ મોકલી છે। બલકૌરસિંહનું કહેવું છે કે આ ફૂટેજનો સ્ત્રોત સ્પષ્ટ નથી અને પરિવારની પરવાનગી વિના તેને બતાવવું તે ગોપનીયતાનું ઘોર ઉલ્લંઘન છે। તેમણે મુંબઈ પોલીસને પ્રસ્તાવિત સ્ક્રીનિંગ રોકવાની પણ માંગ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો CM ભૂપેન્દ્રભાઈ પટેલ આ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા।
અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ ખાતે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સોનાની હાટડીના નામે સુપ્રસિદ્ધ એવા પાટડીના રાજવી દરબાર અને દેસાઈ ભાયાતોના વંશાવલી ગ્રંથના લોકાર્પણ અવસરમાં સહભાગી થયા હતા. અહીં સીએમએ સોનાની હાટડી પુસ્તકનું વિમોચન કર્યું. તેમણે કહ્યું છે કે સમાજની વંશાવલીને પુસ્તક સ્વરૂપ આપીને પોતાના ઇતિહાસ અને વારસાને આગળ વધારવા માટેનો આ પ્રયાસ સરાહનીય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંજય સિંહનો પીએમ મોદીને પત્ર. આપ પાર્ટીના સાંસદ સંજય સિંહે પીએમ મોદીને પત્ર લખ્યો છે, જેમાં તેમણે દિલ્હીમાં બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. સાંસદે લખ્યું છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી દિલ્હીમાં ઘણી વસાહતો તોડાઈ રહી છે, જેના કારણે હજારો પરિવારોના જીવ જોખમમાં છે. તમારી સરકારે લોકોના પગ પરથી 2 ગજ જમીન અને માથા પરથી છત છીનવી લીધી છે. તમારી પાસેથી એવી અપેક્ષા છે કે તમે માનવતાના ધર્મને આગળ રાખશો, તેનો નાશ થતો અટકાવશો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ દેશોમાં નથી ચાલતું વોટ્સઅપ. ચીનમાં વોટ્સઅપ સંપૂર્ણ પ્રતિબંધિત છે. ઈરાનમાં વોટ્સઅપ સમયાંતરે પ્રતિબંધ મૂકવામાં આવે છે. ખાસ કરીને રાજકીય પરિસ્થિતિ અસ્થિર હોય ત્યારે યુએઈમાં વોટ્સઅપનું ટેક્સ્ટ મેસેજિંગ ફીચર કાર્યરત છે, પણ વોઇસ અને વિડીયો કોલિંગ બેન છે. કતારમાં વોટ્સઅપ કોલિંગ ફીચર પ્રતિબંધિત છે, માત્ર મેસેજ મોકલી શકાય છે. સિરિયા અને ઉત્તર કોરિયામાં પણ વોટ્સઅપ સંપૂર્ણપણે પ્રતિબંધ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરારી બાપુએ મૃતકોના પરિવારને સહાય આપી. બેંગ્લોરમાં નાસભાગની ઘટનામાં 11 લોકોએ જીવ ગુમાવ્યા. તેમના પરિવારને મોરારી બાપુએ સહાય આપી છે. તેમણે પ્રત્યેક મૃતકને 15,000 રૂપિયા લેખે 1,65,000 રૂપિયાની સહાયની રકમ જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે બેંગ્લોરમાં આરસીબીની જીતના જશ્નમાં સામેલ થયેલી ભીડમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 11 યુવાન ભાઈ બહેનો દબાયા હતા અને તેમના દબાવાથી મૃત્યુ થયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલંબિયામાં 6.7ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો. કોલંબિયામાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. મળતી માહિતી અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 6.7ની માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર રાજધાની બોગોટોમાં હતું. ભૂકંપ એટલો જોરદાર હતો કે ઇમારતો પણ ધ્રુજવા લાગી, જેના કારણે લોકો ડરી ગયા અને પોતાના ઘરો છોડીને બહાર નીકળી ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાઉસફુલ 5ની ત્રીજા દિવસે બમ્પર કમાણી સામે આવી છે. અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, રિતેશ દેશમુખ, નાના પાટેકર અને સંજય દત્ત જેવા 19 કલાકારો અભિનીત ફિલ્મ હાઉસફુલ 5એ શરૂઆતના દિવસથી જ બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી છે. એક રિપોર્ટ મુજબ ત્રીજા દિવસે આ ફિલ્મે રાત્રે 8.10 વાગ્યા સુધીમાં 27.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જેનાથી તેનું કુલ કલેક્શન 84.48 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ ડેટા અંતિમ નથી, આમાં પણ હજુ ફેરફાર થઈ શકે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.